આજે તો આપણી અગાસી ચોર આવી ગયો, ચોર આવીને બધા કબૂતર ચોરવાની કોશિશ કરતો હતો અને આપણે ઘડીક જોયું કે ચોર ભલે ચોરી કરતો, બારે નીકળે એટલે ધીબેડી નાખી. આ તો ભાઈ રહી રહીને ખબર પડી કે આ તો ચોર નથી, આ તો આપણા મેળુ કાકા આવીને કબૂતર ખોલતા હતા. મેં કીધું આ વળી મારા સિવાય કોણ કબૂતર બોકડાઈને ખોલવા માંડ્યું. તો આ ભાઈ મેં ભલે ખોલતા, ભાઈ આમથી આમ ઘડીક નજર કરી તો મેળુ કાકા કે અહીંયા ભાઈ બેઠા. હું મેળુ કાકા આગળ ગયો, મેળુ કાકા કે આ કબૂતર કોનું? મેં હું કાલ સાંજે પકડ્યું તું ફ્લેટેથી. તો કે કાંઈ વાંધો નહીં હાલી કે. તા ભાઈ ઉપરનો નળ કે મને બહાર કાઢો. મેં કીધું એ તારે બહાર નથી નીકળવું, તારા પીછા નથી, કાતરેલો હતો મારે બહાર નીકળવું એમ. તા ભાઈ આમથી એમ નજર મારી થોડીક, મેં કોકનું કબૂતર બોણી કરી કે કાળો કાગડો નહોતો દેખાતો, મારા કબૂતર જ એકના ખુલ્લા હતા. આ ભાઈ બે કબૂતર આમ ત્યાં ઉડવા માંડ્યા, આ બોંડિયું નીકળી ગયું બારું. તા ભાઈ મારું કાકા ચણ નાખવા માંડ્યા ને અંદરવાળાને ચણ નાખ્યું. તા બારવાળાને કે અમારું હું કમ નહીં નાખો. મારું કાકા લઈને બારવાળાને થોડુંક ચણ નાખી દીધું. એટલી વારમાં જ મેળુ કાકાએ મને કામ ચીંધી દીધું, ઊંડું ભરી નાખતા. ઊંડું ભરીને જેમ ડબલું મૂકવા ગયું ત્યાં પાછળથી આ કબૂતર નાવા પડ્યા. તમે હોય નાવાનું નથી એટલે વરસાદ જેવું છે. આ ભાઈ કબૂતર કાઢીને નાલી બાજુ આવ્યો. આ કંઈક આમથી એમ નજર ફેરવી, આ ઉપર જોયું કબૂતરને, નીચે જોઈ લીધા. હાલ હવે ઓકે. તા ઓલો નળ તો મદી વાંહે પડ્યો, ચુગલ થઈ ગયો મદીનો, મદીને નથી મૂકતો. હા ભાઈ આપણે ચેક કરી લીધા કબૂતર બધા, તમે ચેક કરી લ્યો, જોઈ લ્યો અમારા કબૂતર. હા ભાઈ આપણે હળવેકથી નીચે વયા ગયા આવશું હવે સાંજે. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી.